ઝાકળ પડ્યો ખૂબ અને ઠાર રાતે બહુ ઠંડી વાયો બહુ ટાઢ વાય ધાબળો ઉઠીને ઊંઘવો પડ્યો આપણે હે યાર ઝૂલું ખાઈ ગયેલા રહી એટલે તમને ટાઢ ના હોય પાર કરી દીધી આપણે જઈએ છીએ હવે હોટલ વીર વસરાજમાં વિડીયોમાં નવો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો યાર મારી ચેનલને આગળ કરો યાર પ્રમોટ કરો જોરદાર આપણો અમારા માટે નવો વિડીયો લાવીએ આપણે બનાવીએ તમને સારા સારા લોકેશન દેખાડીએ બરાબર હાજરભાઈ વીર વસરાજ હોટલમાં તો બંધ છે સાજણભાઈ આવી ગયા હોટલના માલિક આપણે આગળ મળ્યા હતા ચા પાણી તો કાંઈ મળ્યા નથી તો આપણે આવીએ ફટાફટ ગાડીએ ધુલિયા ઇન્દોર બોમ્બે હાઈવે તો ફાઇનલ મિત્રો આપણે ધુલિયા પહોંચી ગયા છે જે આપણે ધુલિયાની આવી ગઈ છે આપણે એસેસરીની દુકાનો બધી અહીંયા બંને સાઈડમાં આ સાઈડમાં બી છે આ સાઈડમાં બી છે એસેસરીની દુકાનો આ ગુરુદ્વાર છે સરદારજીનો આપણે સત્તામ વાહેગુરુ આ બંને સાઈડમાં ગેરેજ છે ગાડીનું 4 વ્હીલનું 2 વ્હીલનું જે પણ તમારા સામાન જોતા હોય અહીંયા બધો મળી રહે તમને સામો એરો મારેલો છે સીધું ધુલિયા સિટીમાં આવી જવાય અને ડ્રાઈવર સાઈડ ટર્ન મારો એટલે તમે સીધા ઔરંગાબાદ 40 ગામ અહીંયા થોડું ઘણું તો ટ્રાફિક તો રહે જ છે અને 4 રસ્તાના હિસાબે અને આમાં રવજી દાદા ગાડી ચલાવે છે મોજમાં રોજે રોજ કેમ રવજી દાદા લેટેસ્ટ સીટો બનાવેલી અહીંયા મળે છે અને આ બધું અને સામે સાઈડમાં બંને સાઈડમાં કબાડી બજાર છે જે જૂની ગાડીઓ સ્ક્રેપ કરે એનો ટોટલ આપણને સામાન આપણે મળી જાય છે ટ્રકમાં સામે પણ બધી સ્ક્રેપની દુકાનો છે આપણે બ્રિજ નીચે ગાડી ઉતારી લીધી છે હવે ધુલિયાથી જે આપણે જળગાંવ નાગપુર હાઈવે પકડવાનો છે હવે જે ધુલિયા સિટી રસ્તો છે અહીંયા કામ ચાલુ છે બહુ ખાડા પડી ગયા હતા આના કરતાં બી ખરાબ આગળ એક જામનગરની ગાડી આપણે હાલી જાય છે જો આપણે ધુલિયાથી નાગપુર વાળા હાઈવે પર નીકળી ગયા છે હવે ફટાફટ ટ્રાફિક તો થોડુંક જલગાંવ લગીને આપણે નડવાનું છે આ રીતનું આ ભાઈ ટ્રાફિક જામ કરીને બેઠા છે જુઓ ને હોટલમાં સામે ગાડી પાર્ક કરી દીધી છે હોટલ જોગમાયા પાઇપની મોટામાં મોટી કંપની છે જલગાંવમાં બહુ મોટું નામ છે જેમ એટલે ત્યાં ડુંગળીનું કારખાનું છે પ્લાસ્ટિકની પાઇપનું કારખાનું છે સિન્ટેક્સ ટાંકીઓ બનાવે છે આપણે જલગાંવ ગામમાં એન્ટર થઈ ગયા છે હવે ટ્રેનનો જ ગેટ છે લોડિંગ અનલોડિંગ માટે આપ જોઈ શકો સામે પાઇપો બધી રીતના પ્લાસ્ટિકની પાઇપો બનાવે છે મજાનું મંદિર જલગાંવ સિટીમાં હાલ્યા જઈએ છીએ આપણે હવે ધીમે ધીમે ગુજરાતી ભાઈ આપણને મળી ગયા છે સામે આ પણ ગુજરાતી ભાઈ છે પોરબંદર જલગાંવમાં પણ લોકમેળો આવી ગયો છે ભાઈ મેળો
મલગાંવ સિટી પાર કરી લીધું છે. હવે કીધું આપણે આવશે ભૂસાવલના, કીધું મલકાપુરના બધા ગામ આવે છે તમે જોયા રાખજો. મિત્રો આપણે પહોંચી ગયા છે મલકાપુરની. પહેલાં અમન હોટલ છે ત્યાં ઊભી રાખી છે. ગુજરાતની ગાડીઓ ઘણી આવી ઊભી છે. તો આપણે વિચાર 2 વાગી ગયા તો અમારો સમય થઈ ગયો તો આપણે જમી લઈએ. થોડુંક વધારે નહીં પણ થોડું ખાઈ લઈએ. રોજી દાદા સામા ઊભા છે. હવે જઈએ છીએ આપણે હોટલમાં જમવા. ચાલો મિત્રો જમવા આપણી સાથે. હોટલ અમનમાં પહોંચી ગયા. ટ્રાફિક ફૂલ છે. આપણે ડોલ ભરીને આવી ગયું છે ભાઈ. દાળ તડકા, રોટી અને લીંબુ છે, ડુંગળી છે, મરચાં છે. ચાલો રવજી દાદા આપણે કાઢો હાલો જમી લઈએ. તો ચાલો મિત્રો દાળ તડકા અને રોટી ખાવા માટે આપણે જમી કરીને હવે બહાર નીકળી ગયા હોટલની. હવે આપણે જવાનું છે ચાર્જિંગ લેવા માટે, કારણ કે આપણું ચાર્જિંગ થઈ ગયું છે ખરાબ. બધી એસેસરીની ટોટલ આઈટમો મળે છે, કપડાથી માંડીને ચપ્પલ, પરફ્યુમ, ઇલેક્ટ્રોનિક સામાન. મિત્રો આપણે આ ચાર્જિંગ લીધું છે. અત્યારે કામ રવડાવવા પડતું. 250 રૂપિયા કહેતા હતા, 200 રૂપિયામાં આપણે લીધું છે. કામ ચલાવવા પડતું. રજી દાદા બેઠી ગયા છે ગાડી ચલાવવા માટે. બરોબર, આપણે જઈએ છીએ ગાડીમાં. પીને આપણે નીકળી ગયા છે અહીંથી. બાબા રામદેવ હોટલ નાંદુરા અને સોરી બાલાપુરની વચ્ચેમાં હાઈવે મૂકી દીધો છે. હવે આપણે નીચે ઉતરી જવાનું છે બાલાપુર. અહીંથી આપણે ડ્રાઈવર છે ટર્ન મારી દેવાનો, સીધો આપણે નાંદેડવાળો રસ્તો પકડવાનો છે. સાંજના વાગી ગયા 6. ભારત બેન્ચ શોરૂમ. આ ગુરુદ્વાર છે સરદારજીનો, સતનામ વાહે ગુરુ. બ્રિજ જે આપણે મારવાની છે રાઈટ સાઈડ, ડ્રાઈવર સાઈડ. અમારા રવજી દાદા મારી દે ડ્રાઈવર છે ટર્ન. હવે સામેથી લાલ મુરગો આવે છે, જોજો. સર્કલ પરથી હવે પોલીસવાળા જવા નથી દેતા. આગળ પ્રોગ્રામ છે ને એ હિસાબે ગાડીને આપણે વ્યવસ્થિત રોડ ઉપર તો રોડ પર સાઈડમાં પાર્ક કરી દીધી એટલે વાંધો નથી. 5:30 વાગ્યાના ઊભા છે ટ્રાફિકમાં. આ તમે જોઈ શકો ફૂલ ટ્રાફિક બંને સાઈડમાં. જે કે 18 વાલે સફરજન ભરેલી ગાડી ઊભી છે અહીંયા. કોક જાય છે. યસ હોટલ. હા, સફરજન ભરેલી ગાડી બી ઊભી છે. हाँ भाई यार पूछी ना भाई कहिए क्या हुआ, क्या मसला है? नेता कोई बोल रहे हैं मिनिस्टर कितना टाइम लगेगा? बोल रहे आधे घंटे तक भाषण खत्म करेगा, 10 बजे तक निकलो जाओगे. क्यों क्या मैं आऊँ ना, मैं ब्याज गाड़ी में क्या शुक्र है 10 वाग्या પછી નીકળ્યા ભાઈ જોવા ગયા હતા. क्या शिवा 10-11 એ 6 વાગ્યાના ટ્રાફિકમાં ઊભા થયા. અત્યારે ટ્રાફિક બધું હળવું પડી ગયું છે. ભાજપની રેલી હતી સર, તમે પબ્લિક જોઈ શકો છો. મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી આવ્યો હતો. તમે ટ્રાફિક જોઈ શકો છો બાલાપુરથી નાંદેડ રોડ ઉપર. કેટલું ટ્રાફિક છે. ટ્રાફિક 3 થી 4 કલાક થયા ટ્રાફિક. હવે ટ્રાફિક ચાલુ થઈ ગયું છે. હવે એ પણ ધીમે ધીમે, હાવ સ્લો. એકનાથ શિંદે સાહેબ આવ્યા હતા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, અહીંયા સભામાં. એના હિસાબે લગભગ 4 થી 5 કલાક ઉપર આપણે ટ્રાફિકમાં વહી ગયા. કેમ રૂચી દીધા?
આપ જોઈ શકો છો રામદેવ રાયકા હોટલમાં ટ્રાફિક કેટલું છે. કુલરની પાસે બે રવજી દાદા કુલર ચાલુ કરો, સ્વિચ ચાલુ કરો. રવજી દાદા મોટા જબર કુલર પાસે બે છે. આ રીતનો નજારો છે. ઓર્ડર આપ્યો. શું ઓર્ડર આપ્યો રવજી દાદા? ઓર્ડર શું આપ્યો નથી કહેવાનું, આવે પછી કહેવાનું. દાદાએ પણ સરપ્રાઈઝ રાખે છે. ભાજી આવી ગઈ છે આપણી, બાજરાના રોટલા, સલાડમાં લીંબુ અને ડુંગળી છે. ચાલો મિત્રો જમી લઈએ. હવે અત્યારના વાગી ગયા છે હવે 12. કારણ કે 4-5 કલાક ટ્રાફિકમાં આવી ગયા હતા, એ હિસાબે આપણે રેટ થઈ ગયો. ચાલો મિત્રો હવે જમવા બાજરાના રોટલા અને સેવભાજી. કેમ રોજી દીધા? કઈ બાજુ જાય? આમ જાઉં છું, જાઉં છું. આ ઓલો રસ્તો ચાલુ થઈ ગયો. હા જો આપણે આ જમી કરીને આવી ગયા બટ મસ્ત મજા. હા તો હવે જઈએ છીએ આપણી ગાડી. હવે ગાડી પાસે આવી ગયા. 36 આવી ગયા છે. હવે ગાડીમાં જમી કરીને કમ્પ્લીટ. હજી તો બી કમ્પ્લીટ થઈ ગયા છે, આપણે કમ્પ્લીટ. જો મિત્રો હવે વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ રજી દાદા? હું કયો સાચી વાત છે. તમારા માટે આટલી મહેનત કરે, વિડીયો બનાવે, કયો ખરા. નવો હોય તો ખાસ આપણી ચેનલમાં મારું ભાવનગર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. હવે આ ઓલરેડી આપણે મહારાષ્ટ્રમાં પહોંચી ગયા છે. હવે જોઈએ હવે કેટલા વાગ્યા સુધી ગાડી હાલે છે, એની પર આધાર છે. 11:33 થઈ. 11, 11:30, 12 જેવું થઈ ગયું છે. હવે જોઈએ આપણે તેલંગાણામાં સવારે પૂગીએ. બરાબર. તો સવારનો વિડીયો હવે જોઈ લેજો, તેલંગાણાનો આવશે. બરાબર. તો ચાલો મિત્રો, ગુડ નાઇટ, શુભ રાત્રિ તમને.